હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના. આજે હું તમારી સાથે શેર કરીશ સીધી અને સરળ રીતે તૈયાર થઈ જતા ભીંડાના શાકની રેસીપી. પહેલી વાર બનાવતા હોવ તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. તો આ ભીંડાના શાકને અમુક ટિપ્સને ફોલો કરીને ઘરમાં રહેલા મસાલા સાથે તૈયાર કરશું. તો જમવામાં કે બાળકોની ટિફિનમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતા ભીંડાના શાકની રેસીપી શરૂ કરીએ. રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો ચાલો ઝટપટ તૈયાર થઈ જતું મસાલેદાર ભીંડાના શાકને બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ ભીંડાને એકદમ સારી રીતે ધોઈ લઈ અને તેને કપડાથી કોરા કરી લીધા છે, કેમ કે તેમાં થોડો પણ પાણીનો ભાગ રહેશે તો શાક ચીકાશવાળું બનશે. ભીંડાને આ રીતે મીડિયમ થિકનેસવાળા ગોળ પીસમાં કટ કરી લીધા છે. તો ભીંડાને કટ કરતી વખતે તે વધુ પડતા તેના પાતળા જે પીસ છે એ નથી કરવાના. તો આજે આપણે આ ભીંડાના શાકને રેગ્યુલર મસાલા સાથે ચટકીદાર બનાવીશું. તો તેના માટે ભીંડાની અંદર એક મસાલો બનાવીને એડ કરીશું. મસાલો આ રીતે કોરા ભીંડામાં જ આપણે પહેલાં એડ કરવાનો છે. તો તેના માટે મેં અહીંયા 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કર્યો છે, 1 ચમચી તીખું લાલ મરચું એડ કર્યું છે અને તેની સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે. અડધી ચમચી મીઠું, એટલે કે તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો. હવે બધા જ કોરા જે મસાલા આપણે એડ કર્યા છે એ મસાલાને આ રીતે ભીંડામાં કોટ કરી લઈશું. મસાલાને આ રીતે ભીંડામાં કોટ કરવાથી ભીંડા એકદમ ફ્લેવરફુલ બની જાય છે. તો મસાલા એકદમ સારી રીતે ભીંડામાં મિક્સ થઈ ગયા છે. તો હવે આ મસાલો ભીંડા સાથે સ્ટીક થઈ જાય એના માટે ભીંડા ઉપર 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તેલ એડ કરવાથી જે મસાલા છે એ બધા જ ભીંડા પર એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. તો હવે આ ભીંડાને મસાલા સાથે 5 મિનિટ માટે રહેવા દઈશું, જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર ભીંડામાં એડ થઈ જાય. હવે ઝટપટ વઘાર કરવા માટે ગેસ પર કઢાઈ મૂકી 5 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ તમે તમારા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે તેની અંદર અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું અને તેની સાથે આ રીતે કટ કરેલા લીલા મરચાં એડ કરી દઈશું. તો અજમાના વઘારથી ભીંડાના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે તેની સાથે અધકચરી વાટેલી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. હવે આદુ, લસણ અને મરચાંને 1 મિનિટ માટે સાતળી લઈશું. 1 મિનિટ માટે એકદમ સારી રીતે આદુ લસણને આ રીતે સાતળી લેવાથી તેની કચાશ દૂર થઈ જાય છે. તો અહીંયા લગભગ 1 જ મિનિટમાં આદુ, લસણ અને મરચાં એકદમ સારી રીતે સંતળાઈ ગયા છે. તો હવે મેં અહીંયા 1 મોટી સાઈઝની ડુંગળીને થોડી મીડિયમ સાઈઝમાં કટ કરીને એડ કરી છે અને હવે ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી તેને આપણે કૂક કરી લઈશું. તો ભીંડાના શાકમાં ડુંગળી એડ કરવાથી ડુંગળી કેરેમલાઇઝ થવાને લીધે શાકમાં થોડી મીઠાશ આવે છે, એટલે ડુંગળી જરૂરથી એડ કરજો. પણ તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો 2 મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે સંતળાઈ ગઈ છે. તો ડુંગળી સંતળાઈ ગઈ છે એટલે હવે મેં અહીંયા 1 મોટા ટામેટાને મીડિયમ સાઈઝમાં ટુકડા કરીને એડ કરી દીધું છે. હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરીને સાંતળી લઈશું. તો ભીંડાના શાકમાં ટામેટાને આપણે વધુ પડતા કૂક નથી કરવાના. ખાતી વખતે ટામેટાનો થોડો ક્રંચ એકદમ ટેસ્ટી લાગે છે. તો લગભગ 1 મિનિટમાં જ ટામેટા એકદમ સારી રીતે સંતળાઈ ગયા છે. તો હવે કોટિંગ કરીને રાખેલા જે ભીંડા છે તેને એડ કરી દઈએ અને એડ કર્યા પછી વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભીંડા પર આપણે જે તેલ અને મસાલા એડ કર્યા છે તેનું કોટિંગ ખૂબ સરસ ભીંડા પર આવી ગયું છે. તો હવે આ ભીંડાને ઢાંકણ બંધ કર્યા વગર જ સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરવાના છે. તો ભીંડાના શાકમાં ભીંડાનો ગ્રીન કલર જળવાઈ રહે તેટલા માટે આપણે ઢાંકણ નથી ઢાંકવાનું
અને વચ્ચે વચ્ચે શાક કૂક થતું હોય ત્યારે તેને હલાવતા રહેવાનું છે, જેથી તે પેનના તળિયે બિલકુલ ચોંટે નહીં. તો જે આ શાક છે તેને કૂક થતાં લગભગ 5થી 6 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. અને જે ભીંડા છે એ પહેલાં કરતાં સોફ્ટ થઈ ગયા છે અને આ ભીંડા લગભગ 80% જેટલા કૂક પણ થઈ ગયા છે. તો હવે ઢાંકણ બંધ કરીને ભીંડાને એકદમ ધીમા ગેસ પર 4થી 5 મિનિટ માટે કૂક કરી લઈએ. તો અહીંયા હવે લગભગ 5થી 6 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. ઢાંકણ ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે ભીંડાના શાકમાં તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ. રસ લીંબુનો ન હોય તો તમે તેની જગ્યા પર ચાટ મસાલો કે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. હવે હળવા હાથે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે ભીંડાને ચેક પણ કરી લેવાના છે. અને જે આપણે લીંબુનો રસ ઉમેરીશું તેના લીધે આ જે ભીંડા છે એ ચટાકેદાર બને છે, તો જરૂરથી તમારે એડ કરવાનો. તો અહીંયા મેં ભીંડાને ચેક કરી લીધા છે. તો જે ભીંડા છે એ 100% કૂક થઈ ગયા છે અને સાથે સાથે ભીંડાનો જે ગ્રીન કલર છે તે પણ જળવાઈ રહ્યો છે. તો હવે આપણે જે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દઈએ. તમે અત્યારે થોડી કોથમીર પણ એડ કરી શકો છો. તો ફક્ત 10 મિનિટમાં રેગ્યુલર મસાલા સાથે થોડી અલગ રીતે આપણું ચટાકેદાર શાક તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. બધાને બહુ જ ભાવશે. તો ટિફિનમાં કે જમવામાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતું મસાલેદાર ભીંડાનું શાક બનાવજો તમે ચોક્કસથી. ફ્રેન્ડ્સ, ભીંડાની રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. અને તમને મારી આજની આ રેસીપી કેવી લાગી એ તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.